સમાચારોમાં હવે આગળ વધીએ સાબરકાંઠાથી સમાચાર। સાબર ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરાયો। કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કરાયો છે। દૂધની ખરીદીનો નવો ભાવ 865 રૂપિયા થયો। આગામી 1 જૂનથી નવીન ભાવ વધારો અમલમાં આવશે। પશુપાલકોને કિલો ફેટે 850 રૂપિયા ચૂકવવામાં આવતા હતા, જે વધીને 865 રૂપિયા થયા। ભરૂચ શહેરના નાગરિકો માટે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમલેશ્વર બ્રાન્ચ કેનાલ રિપેરિંગ કામગીરી માટે બંધ કરવામાં આવતા આગામી 22 દિવસ સુધી શહેરમાં માત્ર એક જ ટાઈમ પાણી વિતરણ કરવામાં આવશે। માહિતી મુજબ કેનાલ બંધ રહેવાના કારણે અંદાજે 2 લાખ જેટલા શહેરીજનોને માતરિયા તળાવમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે। પાણી પુરવઠા વિભાગ દ્વારા 22 દિવસ સુધી પૂરતું પાણી સંગ્રહિત કરવામાં આવ્યું હોવાનું જણાવાયું। ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ પાણી પુરવઠામાં મર્યાદા આવતા નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરાઈ છે। માતરિયા તળાવ હાલ શહેર માટે જીવાદોરી સમાન સાબિત થઈ રહ્યું છે। તંત્ર દ્વારા રિપેરિંગ કામગીરી ઝડપથી પૂર્ણ કરી નિયમિત પાણી પુરવઠો પુનઃ શરૂ કરવા પ્રયાસો હાથ ધરાયા છે। ત્યાં રિપેરિંગની કામગીરી માટે ક્લોઝર આપવાનું હોય, નગરપાલિકાએ જે માતરિયા તળાવમાં સંગ્રહિત પાણીનો જથ્થો છે એ પાણીના જથ્થા ઉપર આધાર રાખવો પડે એમ હોય અને જો 2 ટાઈમ પાણી આપવામાં આવે તો પાછળ જતા માતરિયા તળાવમાં પાણીનો જથ્થો ખૂટી જાય, જે ધ્યાને રાખી અને નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરની અંદર હાલ 1 ટાઈમ પાણી કરેલ છે, જેના કારણે એ લોકોનું રિપેરિંગ કામ થાય ત્યાં સુધી આપણે શહેરમાં 1 ટાઈમ પણ પાણી આપી શકીએ।